નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાલા ખેડૂત મિત્રો, શું તમે જાણો છો ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા સનેડો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે? જો તમે ન જાણતા હોય તો આવો હું તમને વિગતે સમજાવું કે આ સનેડાની અંદર કેટલી સબસિડી આપવામાં આવે છે, તેમજ એ સબસિડીનો લાભ કેવી રીતે લેવો, અરજી ક્યાં કરવી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, એ સંપૂર્ણ વિગતનું માર્ગદર્શન હું તમને આ વિડીયોના માધ્યમથી આપવાનો છું. તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. સૌથી પહેલાં આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે સરકારશ્રીની ખેતીવાડી ખાતાની કોઈ પણ સહાય યોજનાનો લાભ લેવો હોય તો તેની આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ ઓનલાઈન અરજી કરવા માટે થઈને સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી એ ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો આ સમયગાળા દરમિયાન સમય મર્યાદાની અંદર ઓનલાઈન અરજી કરી દેવી. ત્યારબાદ એ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની આપણે વાત કરીએ. સૌથી પહેલાં જમીનની વિગત દાખલ કરવાની રહેશે. તો જમીનની વિગત દાખલ કરવા માટે 7/12/8 ની નકલની જરૂરિયાત રહેશે. તેમજ આધાર કાર્ડની વિગત દાખલ કરવાની રહેશે. તો આધાર કાર્ડની વિગત દાખલ કરવા આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે. આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે આ વર્ષના સરકારશ્રીના નવા નિયમ મુજબ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. ઓટીપીના માધ્યમથી અથવા તો બાયોમેટ્રિકથી આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે. તેના માટે થઈને આધાર કાર્ડની વિગત અવશ્ય દાખલ કરવાની રહેશે. તેમજ બેંક ખાતાની વિગત દાખલ કરવા માટે બેંક પાસબુકની નકલની જરૂરિયાત રહેશે. તેમજ આધાર કાર્ડ સાથે લિંક હોય અથવા તો અન્ય કોઈ મોબાઈલ નંબર એ અવશ્ય દાખલ કરવાનો રહેશે, જેથી કરી અને SMS દ્વારા અથવા તો કર્મચારી દ્વારા તમારો સંપર્ક થઈ શકે. તેમજ જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એવા ખેડૂતોએ તેમની કેટેગરી મુજબ એ જાતિનો દાખલો એ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. આગળ વાત કરીએ તો એ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ કઈ જગ્યાએ ઓનલાઈન અરજી કરવા જવું તેની આપણે વાત કરીએ તો તમને જણાવ્યા મુજબના એ તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારા ગામની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી પાસેથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર હોય છે એટલે કે કોમન સર્વિસ સેન્ટર, એ CSC સેન્ટરના માધ્યમથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અથવા તો સાયબર કાફેમાં જઈ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જો વાલા ખેડૂત મિત્રો તમે સ્માર્ટફોન વાપરતા હોય તેમજ આ પ્રકારનું તમારી પાસે નોલેજ હોય તો તમે જાતે ઘરે બેઠા મફતમાં તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. આ અરજીની અંદર માગ્યા મુજબની વિગતો ભરી અને તમે ઓનલાઈન અરજી સબમિટ કરી શકો છો. આગળ વાત કરીએ તો એ ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કર્યા પછી ખેડૂતોએ લાભાર્થીઓએ એ અરજીની નકલ ફરજિયાત પોતાની પાસે રાખવાની રહેશે. કોઈ પણ અધિકારી, કર્મચારી તેમજ કોઈ પણ કચેરીએ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જમા કરવાના નથી. તમે ઓનલાઈન અરજી કરશો એટલે ખેતીવાડી કચેરીના કર્મચારી દ્વારા એ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેના અંદર ખેડૂતોના અરજીની એ પાત્રતા નક્કી કરવામાં આવશે. પાત્રતા નક્કી કર્યા બાદ લાભાર્થીને સનેડો સાધન ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે. એ પૂર્વ મંજૂરી હુકમ મળ્યા બાદ લાભાર્થીએ એ સનેડો સાધનની ખરીદી કરવાની રહેશે. લાભાર્થી ગમે તે જગ્યાએથી સનેડો સાધનની ખરીદી કરી શકશે નહીં, પરંતુ સરકારશ્રીની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ તેમજ ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલ કંપનીના માન્ય મોડલ અને સાધનની તેઓના મેન્યુફેક્ચર અથવા તો વેન્ડરના ઓથોરાઇઝ ડીલર પાસેથી એ ખરીદી કરવાની રહેશે.
એ સાધનની ખરીદી કર્યા બાદ એ પૂર્વ મંજૂરીની અંદર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ, એ કેસ પેપર સમય મર્યાદાની અંદર પરત અધિકારી, કર્મચારી અથવા તો ગ્રામ સેવકને તમારે રજૂ કરવાના રહેશે. એ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી એ હાથ ધરવામાં આવશે. એ સહાયના કેસ પેપર રજૂ કર્યા બાદ એ આગળ શું કરવાનું તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી દ્વારા તમે સનેડો સાધનની જે ખરીદી કરેલી છે તેની સ્થળ ખરાઈ કરવામાં આવશે. એ સ્થળ ખરાઈ બાદ તમે જો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માન્ય ડીલર અથવા તો માન્ય સંસ્થા પાસેથી એ સનેડો સાધનની ખરીદી કરેલી હશે તો એ સહાયના રકમની એ આગળની પ્રોસેસ કરવામાં આવશે. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા NEFTથી ખેડૂતોના ખાતામાં એ સહાયની રકમ જમા કરવામાં આવશે. તો વાલા ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે આ સનેડો સાધન ખરીદવા માટે સરકારશ્રી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે. તો આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં, સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને સનેડો સાધન ખરીદવા માટે ₹25,000ની સહાય આપવામાં આવે છે. જો આ સહાયનો લાભ લેવા માંગતા હોય તો વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો સમય મર્યાદાની અંદર એ ઓનલાઈન અરજી કરી દેવી. વાલા ખેડૂત મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. આભાર.